નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 8થી લઈને 15 માર્ચ સુધીની આગાહી કરવામાં આવી છે। તો બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના છે, તો આની અસર ગુજરાત પર રહી શકે છે કે નહીં તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું અને આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું। તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ જણાવે છે કે ઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એક 10 તારીખે અને બીજું 12 તારીખે ઉત્તર ભારતના પશ્ચિમ છેડેથી દાખલ થશે, જેના લીધે નોર્થ ઇન્ડિયા એટલે કે જે ઉત્તર ભારતના પહાડી વિસ્તારો છે તેમાં તારીખ 11થી 14 માર્ચ દરમિયાન અને ક્યારેક વરસાદ તો ક્યારેક બરફ વરસાદ થવાની સંભાવના અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે ઉત્તર ભારતના ભાગોમાં। તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે તારીખ 8થી 15 માર્ચ સુધીની આગાહીમાં જણાવે છે કે તારીખ 10 માર્ચ સાંજ સુધી પવન છે તે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ દિશાના અને ઉત્તર પૂર્વના ફૂંકાશે અને ત્યારબાદ સમય જતાં પવન છે તે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના ફૂંકાશે। તો જ્યારે પશ્ચિમનો પવન ફૂંકાતો હોય છે ત્યારે ઝાકળ આવતી હોય છે, ત્યારે ખાસ કરીને આગાહી સમયમાં પવનની ઝડપ 7થી 15 કિલોમીટરની રહેશે અને ઝટકાના પવન 20થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે। હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં નોર્મલ ન્યૂનતમ તાપમાન 17થી 18 ડિગ્રી ગણાય। તો તારીખ 10થી 13 માર્ચ દરમિયાન ન્યૂનતમ તાપમાન છે તેમાં 2 ડિગ્રીનો વધારો થશે, એટલે ગરમી થોડી વધશે। એટલે ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં ન્યૂનતમ તાપમાનની રેન્જ 16થી 19 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને તેવી જ રીતે હાલ નોર્મલ મહત્તમ તાપમાન છે તે 34થી 35 ડિગ્રી ગણાય। તો 10થી 13 માર્ચ દરમિયાન 2 ડિગ્રીનો વધારો જોવા મળશે અને તાપમાનની રેન્જ છે તે 37 ડિગ્રી સુધી રહી શકે છે, 34થી 37 ડિગ્રી રહી શકે છે। તો 14 માર્ચના એકાદ દિવસ તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે અને 12 અને 13 માર્ચે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય ઝાકળ આવે તેવી સંભાવના અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે। તો એકંદરે જોઈએ તો આ જે આગાહી છે તે દરમિયાન કોઈ માવઠાની સંભાવના નથી, પરંતુ આ તારીખો દરમિયાન તાપમાન થોડું ઊંચું જવાની સંભાવના અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે।